મિત્રો, જયા પાર્વતી વ્રતમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે અમે આ વિડીયોમાં આપને જણાવવા જઈ રહ્યા છીએ. ઘણી બહેનો ખોટા વિડીયો અથવા તો ખોટી માહિતીમાં આવીને અમુક ભૂલ કરી બેસે છે, તો તેમનું વ્રત સફળ થતું નથી. પરંતુ આ વિડીયોમાં અમે તમને જૂના સમય પ્રમાણની ચોક્કસ માહિતી અને નિયમો જણાવવા જઈ રહ્યા છીએ. આ વ્રતમાં તમારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ ના થઈ જાય તે માટે અમે ચોક્કસ રીતે ખાસ તમારા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો જે પણ બહેનો આ વ્રત રાખી રહ્યા હોય તેમણે આ વિડીયો જરૂર મોકલવો જોઈએ, તેની અમારી વિનંતી પણ છે. આ વ્રતના સમયમાં 5 દિવસ તમારે શું શું ધ્યાન રાખવાનું છે તે અમે તમને જણાવીશું. ઘણી મહિલાઓએ પણ પ્રશ્ન થતો હશે કે માસિક ધર્મ ના આના પર કોઈ પણ અસર પડે છે કે નહીં, તો પણ અમે તમને જરૂરથી આ વિડીયોમાં જણાવીશું. ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. જો આ વિડીયો તમને અંત સુધી નિહાળશો તો તમને વ્રતનું પુણ્યનો ફળ જરૂરથી મળશે. તો ચાલો આપણે જાણી લઈએ કે કોઈ બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે. તેના પહેલા એકવાર આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતા પાર્વતી જરૂરથી લખી નાખજો, જેથી આપણા આ વ્રત પર પાર્વતીજી માતાજીની કૃપા બની રહે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. 1 નંબર, ઘણા લોકોને મનમાં એવું થતું હશે કે અમે આ વર્ષમાં જવારાની પૂજા ન કરીએ તો ચાલે, પરંતુ તેનો જવાબ એ છે કે નહીં. આ વ્રતમાં ખાસ તમારે જવારાની પૂજા તો જરૂર કરવાની જ છે. જવારાને નાગલા ચુંદડી અર્પણ કરીને તે બંને એકબીજા સાથે પૂજન થવું આ વ્રતનું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે, કેમ કે જવારા એ પાર્વતીજીનું પ્રતીક છે, જ્યારે નાગલા એ શંકર ભગવાનનું પ્રતીક કહેવામાં આવે છે. તેટલા માટે તમારે ખાસ જવારાની પૂજા તો જરૂરથી જ કરવી પડશે અથવા જરૂરી છે. 2 નંબર જોઈએ. જો આપ ઘરે જવારા ઉગાડી ના શકતા હોય અથવા તો આપ ભૂલી ગયા હોય તો પણ ચિંતા નથી. આપ બહારથી મળતા જવારા લઈને આ પૂજા કરી શકો છો. બહાર સરળતાથી આપને જવારા મળી રહેશે. 3 નંબર જોઈએ. મહત્વની વાત કે જો વ્રત કરનાર સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેને શું કરવું જોઈએ? તો જો પ્રથમ દિવસે માસિક ધર્મ ન હોય તો તે જ દિવસે 5 દિવસની પૂજા કરી લેવાની, અથવા તો પ્રથમ દિવસે જ પૂજા થઈ શકે ન હોય અને ત્યારે જ માસિક ધર્મમાં હોય તો તે છેલ્લે દિવસે પણ આપ આખા વ્રતની પૂજા વિધિ કરી શકો છો. અથવા તો જાગરણ કર્યાના બીજે દિવસે પારણા કરીને પણ આપ પૂજાની વિધિ કરી શકો છો. તે જ રીતે પણ આપણું આ વ્રત સફળ માનવામાં આવે છે. માસિક ધર્મમાં 5 દિવસ એક ટાણા કરવાનું, પરંતુ પૂજા વિધિ કરવાની નહીં. 4 નંબર જોઈએ. તમે આ વ્રતમાં મંદિરે જઈને પણ પૂજા કરી શકો છો અને ઘરે રહીને પણ પૂજા કરી શકો છો. બંને રીતે તમને ફળ સરખું જ મળશે. જો તમે ગયા વર્ષ મંદિર જઈને પૂજા કરી રહી હોય તો આ વર્ષ તમે ઘરમાં રહીને પણ પૂજા કરી શકો છો. અથવા તો ગયા વર્ષે તમે ઘરમાં પૂજા કરી હોય તો આ વર્ષ મંદિરમાં જઈને પણ પૂજા કરી શકો છો. તેમાં કોઈ પણ પ્રકારની બાધા આવતી નથી. 5 નંબર, આ વ્રતમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તમારે નમક વગરનું ભોજન લેવાનું છે. 5 દિવસ દરમિયાન કંઈ પણ ખારું ખાવાનું આવતું નથી. બહાર મળતી કોઈ પણ વસ્તુ ખાતા પહેલા ધ્યાન રાખો કે તેમાં નમક નાખેલું ના હોય. બહારથી કોઈ વેફર ખરીદો તો ખાસ ખાતરી કરો કે તેમાં નમક નાખેલું ના હોય. તમે ઘરે ચિપ્સ પણ બનાવી શકો છો. આ ઉપરાંત તમે ગમે તે ફ્રૂટ ખાઈ શકો છો. ફ્રૂટનું જ્યુસ પણ પી શકો છો. તેમજ તમે ઘરે લીંબુ શરબત પણ લઈ શકો છો, પરંતુ તેમાં મીઠું નાખવું નહીં. પણ આ ઉપરાંત તમે સૂકો મેવો પણ ખાઈ શકો છો. દૂધ, દહીં, શેરડીનો રસ પણ તમે પી શકો છો. 6 નંબર જોઈએ.
અને ખાસ આ 5 દિવસ રોજ સવારે સ્નાન કર્યા બાદ જયા પાર્વતીની પૂજા કરવાની હોય છે. ત્યારબાદ જ તમે કંઈ પણ ચા પાણી પી શકો છો. તો તેને વધારે ફળદાયી માનવામાં આવે છે. એટલે કે પૂજા કર્યા બાદ આપ નાસ્તો કે ફરાર લઈ શકો છો. 7 નંબર જોઈએ. આ વ્રત દરમિયાન સ્ત્રીઓએ કજિયા કે કંકાસ કરવો નહીં. ઘરમાં શાંતિ જળવાઈ રહે તેવું વાતાવરણ રાખવું, સાથે જ ધાર્મિક પુસ્તકો પણ વાંચવા જોઈએ. સાથે જ ભગવાન શિવની કથા આપ સાંભળી શકો છો. તમે શિવ મહાપુરાણ પણ વાંચી શકો છો. ભગવાન શિવના કોઈ પણ પુસ્તક વાંચી શકો છો. તેમજ ભગવાન શિવના કોઈ પણ પાઠ આપ કરી શકો છો. તેને આ સમયમાં અતિ શુભ માનવામાં આવે છે. 8 નંબર જોઈએ. ઘણા લોકોને મનમાં એવા પણ પ્રશ્નો થતા હશે કે મોળાકાત ના કર્યા હોય અને જયા પાર્વતી વ્રત કરીને તો ચાલે? તો તેનો જવાબ છે કે હા, જો આપે નાની ઉંમરમાં કદાચ મોળાકત વ્રત ના કર્યા હોય અને હવે આપ જયા પાર્વતીના વ્રત કરવા હોય તો તમે કરી શકો છો. 9 નંબર. તમે જ્યાં પાર્વતીના વ્રતના 5 દિવસ પૂજા કરી ઘરે કરતા હોય તો તેમાં કશો જ વાંધો નથી. પરંતુ આ સમયમાં આપ દિવસમાં એકવાર તો શિવ મંદિરે જવું જોઈએ અને જળથી શિવજીને અભિષેક કરવો જોઈએ. પરંતુ જો આપને કોઈ તકલીફ હોય, તો આપ ચાલી ના શકતા હોય અથવા તો કોઈ પણ તકલીફ હોય તો આપ ઘરે રહેલ કોઈ પણ શિવજીની નાની શિવલિંગ પણ અભિષેક કરી શકો છો. 10 નંબર જોઈએ. અને ખાસ બહેનોએ ધ્યાનમાં રાખવું જેવું બાબત, 5 દિવસમાં પૂજા વિધિ કર્યા બાદ 5મા દિવસે જ્યારે જાગરણ હોય ત્યારે જુગાર રમશો નહીં. કારણ કે જયા પાર્વતીનું વ્રત ખૂબ જ શુભ અને પુણ્ય ફળ આપનારું વ્રત છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની આ વ્રત છે. જેથી જુગાર રમીએ નહીં, પરંતુ ભગવાનનું નામ લઈને જાગરણ કરવું જોઈએ. કદાચ તમે ભગવાનનું નામ ના લઈ શકો અથવા તો નિંદર આવતી હોય તો બહાર હરી ફરી શકો છો. મિત્રો, મંડળમાં પણ જઈ શકો છો અથવા તો પરિવારના લોકો સાથે વાતો પણ કરી શકો છો. 11 નંબર જોઈએ. બીજા દિવસે સૂર્યોદય થાય એટલે શિવ મંદિરે જઈ અને દર્શન કરવાના. અને જો આપ ઘરે પૂજા વિધિ કરતા હોય તો ઘરે પૂજા વિધિ કરવામાં, અથવા તો આપ મંદિર પણ પૂજા વિધિ કરી શકો છો ઘરના મંદિરમાં. ત્યારબાદ વ્રતના પારણા કરવાના, કે જે પારણા આપ મીઠાવાળી વસ્તુ ખાઈને કરી શકો છો. 12 નંબર જોઈએ. પારણા કર્યા પહેલા આપ શિવ પાર્વતીના મંદિરે અથવા તો ઘરે મૂર્તિ સામે અથવા તો ફોટા સામે જઈને આ વ્રતના 5 દિવસમાં જો કોઈ ભૂલ થઈ હોય તો તેની સાચા મનથી માફી માંગી પણ શકો છો. અને આ વ્રતમાં ફળ મળે તેવી કામના માતા પાર્વતી અને ભગવાન શિવ પાસે કરવાની રહેશે. 13 નંબર જોઈએ. જો આપ સાચા મનથી, સાચા નીતિથી આ 5 દિવસનું વ્રત કર્યું હશે તો આપને માતા પાર્વતી અને ભગવાન શંકર પાસેની અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થશે. અને એ જ આ જયા પાર્વતીના વ્રતની મહાત્મા છે. મિત્રો, જો એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં એકવાર જય માતા પાર્વતી જરૂરથી લખજો, જેથી માતા પાર્વતીની કૃપા આપ સૌ પર બની રહે અને આપને આ વ્રતની સફળ રહે. સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે. વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ અભિનંદન. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.